તો સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જોરદાર ઘમાસાણ સર્જાયું છે। ભાજપે 16 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે। કેટલાક વર્તમાન ડિરેક્ટરોને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં ભાજપની સામે જ કેટલાક ભાજપના ઉમેદવાર મેદાને ઉતર્યા, જ્યાં વાલોડ બેઠક પરથી પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલનું નામ કપાતા તેઓમાં નારાજગી જોવા મળી। સુમુલ ડેરીનું ઇલેક્શન હવે યોજાવા જઈ રહ્યું છે ને આ ઇલેક્શન આ વખતે ખૂબ જ રસપ્રદ મળી રહ્યું છે। આ ઇલેક્શન જાણે ધમાસાણ આ વખતે પહેલી વખત જોવાતું હોય તે પ્રકારે થઈ રહ્યું છે। વાલોડ બેઠક પરથી નરેશ પટેલ જે છે તે પૂર્વ ડિરેક્ટર હતા અને ચૂંટણી લડ્યા હતા અને ભાજપના તરફથી એટલે કે સુમુલ ડેરીના અત્યારે ડિરેક્ટર રહી ચૂક્યા હતા। હવે આ વખતે તેમની જગ્યાએ અન્ય કોઈને ભાજપે એક મેન્ડેટ આપ્યું છે, ત્યારે અપક્ષ તરીકે નરેશભાઈ અત્યારે ફોર્મ ભર્યું છે। નરેશભાઈ આપણી સાથે જોડાયા છે। નરેશભાઈ, આ વખતે ભાજપે અન્ય કોઈને મેન્ડેટ પર આપીને એમની રાજીકો વ્યક્ત કર્યો છે ને તમે પણ અત્યારે ફોર્મ ભર્યું છે, શું કહેશો? હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર વર્ષોથી 1989 થી આજ દિન સુધી હું કાર્યરત છું અને ગત ચૂંટણીની અંદર વિધિવત મારું નામ જાહેર કરેલું ઉમેદવાર તરીકે અને મારી સામે જે હમણાં મેન્ડેટ આપેલું છે એ ઉમેદવાર મારી સામે ચૂંટણી લડેલા। આ વખતે એમને મેન્ડેટ આપ્યું છે અને હું એની સાથે સામે ચૂંટણી લડી રહ્યો છું। બંને મૂળ ભાજપના છે। એવું કહેવાય કે વાલોડ બેઠક પર જે છે તે ભાજપ વર્ષે ભાજપની લડાઈ એ જોવા મળશે। મોટે ભાગે સહકારી ક્ષેત્રની અંદર ભાજપ વર્ષિત ભાજપનો કોઈ એવો અર્થ નથી। એક કેનની અંદર દૂધ આવતું હોય તો કોંગ્રેસનું દૂધ અલગ, ભાજપનું દૂધ અલગ। માણસના શરીરમાં લોહી હોય તો એ લોહી એક જ હોય છે, એ કોઈ સમાજ કે અન્ય જ્ઞાતિનું લોહી નથી। તેવી રીતના સહકારી ક્ષેત્રમાં દૂધ એ દૂધ જ છે। વિસ્તૃત ચૂંટણી છે, હું પણ ભાજપનો છું, સામે પક્ષે પણ ભાજપના છે અને સહકારી ક્ષેત્રની અંદર ભાજપ કોંગ્રેસ એ વિચારધારા હોઈ શકે પણ સહકારી ક્ષેત્રમાં એક સંસ્થા મહત્વની હોય। નરેશભાઈ, એ પણ ભાજપમાં, તમે પણ ભાજપ તરફથી જ આવો છો, તો એમને સમર્થન કરવું કે ન એમને સમર્થન ન કરવું અને તમે અલગથી એમની તમારી ચૂંટણી લડવાનું આવો નિર્ણય લેવાનું કારણ કોઈ એની પાછળનું? કારણ વર્ષોથી આ સહકારી ક્ષેત્રમાં કામ કરતા હોય, વટવૃક્ષ બનેલું હોય, વિચારધારાથી પાર્ટી મોટી બનાવેલી હોય અને આજે ન ધરિયાણું વર્ષોથી મારી સાથે કાર્યકરોની ફોજ હોય, જે એમની ઉંમર છે એટલા મારા કાર્યકર તરીકેના વર્ષો પૂરા થયા છે, એટલે વિસ્તૃતમાં લાંબી ચર્ચા કરવાની રહેતી નથી।